ગીર સોમનાથના વેરાવળમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે આવી રહી છે। સૂત્રાપાડામાંથી ગેરકાયદે ખનીજ લઈ જતા 7 વાહનો ઝડપાયા છે। પોલીસે 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી। જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। ગીર સોમનાથના સૂત્રાપાડાની આ ઘટના છે। 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। જે રીતે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, ખનીજ માફિયાઓમાં હાલ તો ફફડાટ જોવા મળી રહ્યો છે। તો વેરાવળમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના પુરાવા આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। 7 વાહનો ગેરકાયદે ખનીજ લઈ જતા હતા, તે ઝડપી લેવામાં આવ્યા છે। આ વાહનો સમેત 90 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ખનીજ માફિયાઓનો આતંક તમામ જગ્યાએ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી પણ હાથ ધરી છે। સંવાદદાતા રોહિત જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। રોહિત, ગીર સોમનાથના સૂત્રાપાડામાં જે રીતે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે, શું આ સમગ્ર મામલાને લઈને જાણકારી સામે આવી? ચોક્કસથી ખાસ તો જે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સૂત્રાપાડામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા આજે ખાસ કરીને રેડ કરવામાં આવી હતી અને 7 વાહનો છે તે ખાસ તો જે રેતી હતી, ખનીજ જે ખાસ કરીને જે ગેરકાયદેસર ખનીજની જે અવૈધ જે કરતા હતા તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે। આની અંદર ટ્રક અને ટ્રેક્ટર સામેલ છે। ખાસ તો જે ટ્રક હતો તેની અંદર ગેરકાયદેસર બ્લોક અને લાઇમસ્ટોન ભરેલો હતો, તો ટ્રેક્ટરની અંદર એક ગેરકાયદેસર રેતી હતી, જેથી કરીને જે આ 7 વાહનો છે તેને સીલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધન્યવાદ। તો ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ ખનીજ માફિયાઓનો આતંક વધી રહ્યો છે। 7 જેટલા વાહનો ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો 7 વાહનો જે ઝડપી લેવામાં આવ્યા। લાખોનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે। ગેરકાયદે ખનીજની ચોરી કરવામાં આવી રહી હતી। ગીર સોમનાથના વેરાવળમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી જે છે તે જોઈ શકાય છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી જે રીતે કરવામાં આવી, ખનીજ માફિયાઓ ઝડપાયા છે, પરંતુ મોટા માથાઓ ઝડપાશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। ખનીજ માફિયાઓનો જે ખનીજ ચોરીની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે, કાર્યવાહીને લઈને પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે।